પોરબંદર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને શહેર વિકાસ, જન સુવિધા અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત એવા મહત્વના 13 એજન્ડાઓમાંથી 9 એજન્ડાઓને મંજૂરી અપાઈ હતી। પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં કુલ 13 એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તમામ મુદ્દાઓને હાજર સભ્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં શહેરના વનીકરણ અને સૌંદર્યીકરણને પ્રાથમિકતા અપાય છે। અંદાજે 78 લાખની ગ્રાન્ટમાંથી શહેરમાં વૃક્ષોનું સૌંદર્યીકરણ, જાળવણી અને મુખ્ય માર્ગો પર દિશાસૂચક સાઇનેજ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારની રોડ સેફટી યોજના અંતર્ગત રિવરફ્રન્ટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ચિલ્ડ્રન પાર્ક વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે અંદાજે 1 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે। બીએસપી આવાસ યોજનાના મકાનોમાં વોટરપ્રૂફિંગ સહિતની વિવિધ વિકાસ કાર્યોના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા। આ કામગીરીઓ સ્થળ નિરીક્ષણ અને જરૂરી ચકાસણી બાદ હાથ ધરવામાં આવશે। ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત બિરલા રણ અને ગુઠાણિયા પમ્પિંગ સ્ટેશન ખાતે આવેલ 5 પંપોના સર્વિસિંગ અને રિપેરિંગના કામો હાથ ધરવામાં આવશે। આ બેઠકમાં ખાસ કરીને રતનપર બીચના વિકાસ માટે રજૂ થયેલા ટેન્ડર અંગે સ્થળ તપાસ અને પ્રેઝન્ટેશનની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ રતનપર બીચ કે જે જન્નત બીચ તરીકે ઓળખાય છે, તેનો દમણના બીચ જેવો જ વિકાસ કરવામાં આવશે તો સરકારની ગ્રાન્ટમાંથી ઓડદર સ્થિત ગૌશાળા માટે ઘાસચારા વ્યવસ્થા હેતુસર અંદાજે 3 કરોડની જોગવાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। તારીખ 22ના રોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી। 9 મુદ્દાઓ પર માનનીય ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં મંજૂરી આપી હતી, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસની જે યોજના છે તેમાં જે 78 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી તેને મંજૂર કરવામાં આવી છે। 15માં નાણાં પંચની બચતનો જે ઉપયોગ કરવાનો હતો તે બાબતે મંજૂરી આપવામાં આવેલ છે। ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવા માટે મંજૂરી આપવા છે। જે મશીનરી રિપેરિંગ માટેનો જે વર્ક જે એન્યુઅલ કોન્ટ્રાક્ટ દેવાનો હોય તે કોન્ટ્રાક્ટ માટેની મંજૂરી આપેલી છે। ગૌશાળા આપણી જે ઓડદર સ્થિત છે તેના માટે જે ઘાસચારો છે તે ઘાસચારાની જોગવાઈ જે કંઈ હતી તેને મંજૂરી આપેલ છે। એન્જિનિયરોના જે પગાર છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। તેની જે દરખાસ્ત હતી તે દરખાસ્તને પણ આજે મંજૂર કરી દેવામાં આવેલ છે। નંદેશ્વર વિસ્તારમાં એક વન કવચ બનાવવાની નગરપાલિકાની ખૂબ જ આતુરતા હતી, તેને એ જગ્યાને આપણે વન કવચ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપીને વન કવચ બનાવવા માટે મંજૂર કરેલ છે। અર્બન ફોરેસ્ટનું પણ વિકાસ કરવાનો છે। એ રીતે ટોટલ 9 મુદ્દાને માનનીય ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં મંજૂરી આપવામાં આવેલ છે। આ બેઠકમાં મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એન્જિનિયરોના હાલના પગાર ધોરણમાં વધારો કરી તેમને યોગ્ય મહેનતાણું આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। સાથે જ નંદેશ્વર વિસ્તાર તથા પેરેડાઇઝ ટોકીઝ નજીક આવેલા ગાર્ડનમાં અર્બન ફોરેસ્ટ અને વન કવચ વિકસાવવા માટેની જમીન ફોરેસ્ટ વિભાગને માત્ર વન કવચ વિકસાવવાના હેતુસર સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।